પછી વઘારે ને એમને થોડી વઘારે, બરાબર ને? તારા જીવા નહીં વઘારે. એક અમારા વરો હાવું હે ને તે ધીરે ધીરે હે ને માણસ માં નબળાઈ આવતી જાય. એટલી હે ને એટલું બધું ખડ નીકળ્યું. જો મારે કઈ નો મારે લે રોવા મિલે જઈ લે રોવા મિલે. એક છોકરાને મહિના ને 1000 તારા રમાડવા લઈ જાય છે. 1000 રૂપિયા નો પહોંચે તમારે હાવ લડાઈ જ લેવું. મહામંત્ર ધન ભાગ છે મરચાક્ષર બધામાં. તો હું કે પરજા બધી મજામાં સારું છે ને મળે નેતના કોઈ ગોટો વરે કાં તો ભાઈ સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને ભાઈ સવારમાં આપણું ગુડ મોર્નિંગ આંબી વાડીએ થાય છે, બરાબર ભાઈ. આ અમે ત્રણની દાંડી મારો અમે પૂગાવ્યા. જો વિજીઓમાં વંડી માથે બેઠો, બરાબર. હજી આ લોડર માથે બેઠો એન્ડ હું અહીંયા ઊભો બ્લોગિંગ કરા. ને અમારા માણસ જો આ નેરી ગોરે ને પછી આ કાકરાવની બુરવાની, કારણ કે અમારે કંઈ કામ નથી એટલે અમે ટાણું કાઢવા આવા કરીએ, બરાબર. કોઈ હસતા નહીં ભાઈ, હાલ્યા રાખે, ઇટ્સ નોર્મલ અમારા માટે. તો આ જોનિયો હે અમારો, એ પણ અમારો ભેગો હમણાં અમે અહીંયા આવ્યા ને એટલે અમારા વાહમાં જોડ્યો આવે, બરાબર. તો એ બિચારો હે ને હેઠો ઊભો કારનો ઉણ્યો હે ને, કારણ કે સહકા કરે કિક્યાટા કરે આ ભગોડો હે ને, આ ભગોડો ઓલાની બિસાની ઉપર ચડાવતોય ને રોગે નસવે. તું હરમ આવે કે નહીં? તું રહેવા દે જરાય સારો નથી લાગતો. બેહીમાં દાળી વ્યો જરાય સારો નથી લાગતો બિચારા. હા, કારણ કે બે જુબાન જાનવરની તો આવી રીતના એનામાંથી અત્યાચાર કરે. જો હું કરે, જો બિસાની ઉપર ચડવું તે કાર નું હાવ બિચારો હે ને અહીં રોયા જેવું થઈ ગયું ને. આ હેતી વાંજર્યો સળવા નથી દેતો. હાલ જો ને આ કરાવ તો રાયલ હું તને સડાવતા. જો હું ભાઈ મને ખાવ, કારણ કે મને બહુ વાલો હાલે. જો ને આ કરાવ તો રાયલ જ્યાંથી સડે જ્યાંથી સડાઈ જાય જો ને બરેક તેણી સડે જાય. જરાક ટેકો દેવો જોઈએ કે તું સડે જાય વ્યો જા ઉપર. એ બહુ બહાર નથી કરતો. કોટીઓ પકડાઈને ખીસા લે ને ભાઈ. હા વાહ જોનો વાહ સડે ગો ભાઈ. ખેલાડી છે ભાઈ, ખેલાડી છે. હવે બે જાય એવતા બેસે જા. હા સાનો મનો ને બેસે જા. ત્યાં જોજે ને લાગે નહીં ત્યાં પેલી સ્વીચ છે. બસ રેડી. ફાઇનલી મિત્રો જોનિયાને સડાવી દીધો. એ તો મેં રસ્તો દેખાડ્યો ને કઈ સડે ન હગર. તો ભાઈ સવાર મમ્મી આવા કરીએ હા નેરીઓ ગોરીએ ને એમાં થારા માલ કાઢે ને વા નાખીએ ને વરા કંધારામાં ભરીએ કાકરા ને, બરોબર. ને થોડું ઘણું ગારીયું કરેલ પડ્યું, કારણ કે વાં હે ને થોડીક વાટા છૂટી બાકી હતી ને એટલે એ બધું હાલતું હતું ઓલી કરા. એટલે જો વાં ગારીયું કરેલ પડ્યું ને ઓલી કરા વાટા છૂટી થતી હતી. બાકી ખામણા બામણામાં પાણી વાર્યું. ઓલી લાઈન છે ને મિત્રો અમે નીચે કરી હતી થર લેવા માટે, તો એ લાઈનની ઉપર અમે પાછી ખડકી દીધી. ને આ સીપીઓ હે એ જો ઉઠતો તો તે હેરખાણી કમ્પ્લીટ સીધો મૂકી દીધો. એટલે ભાઈ નો એવા નવીન કામ નીકળે છે સવારમાં ઉઠાવે તો એવા કરીએ છે ભાઈ. ને અવાર માઠું વરસે મળી, બીજું કંઈ ખેતરમાં તો કામ હે નહીં એટલે અમે આવા કરીએ. ખેતરમાં કામ હોય તો આવું કરવાનું, કંઈ ટાઈમ ન મળે તો અમે આવા કરીએ. ગમે આવીને તો અહીં ટાણું તો નહીં કરવાનું જ છે. એટલે એવું બધું ગાય ચાલે છે સવાર. તો મિત્રો ફાઇનલી છે ને જો અહીંયા ખડની ભારીઓ ભરાય છે. માં એટલું ખડ નીકળ્યું. તો મિત્રો અમે બધા આમાં ટોલા મારીએ છે, પણ 4 મજૂર આવ્યા છે, બરાબર. અને આપણે જે માંડવીમાં પાણી પાયું છે ને જો એટલામાં આપણે ખાલી એટલામાં જ નેદવાનું છે. બીજા બધામાં તો નેદ સુકાઈ જાય છે. એટલે જો એ બધામાં નેદવાનું કામ કન્ટિન્યુ કર્યું હોય એટલે એટલું હજતા ખાલી છે ને થોડુંક જ લેવાનું. ખાલી બે આયરું પૂગ્યા ને તાતા જો એટલું બધું ખડ છે ને, એટલું બધું ખડ નીકળ્યું. જો આ એટલામાંથી જો મિત્રો 4 મજૂર આવ્યા છે જો અમે, બરાબર. એ 4 મજૂર નેદે હે. અમે તો નથી નેદવા જતા, કારણ કે ઉકેલ તો નથી કોઈ નહીં, એટલે કોઈ જતા નથી, કોઈને કંઈ પડી નથી. બાકી માંડવી તમે જોવો હગો આવી રીતના આપણી જો તમને જ્યાં સુધી લીલી દેખાય ને મિત્રો ત્યાં સુધી જ આપણે હવે હે ને સેવા સાકરી કરવાની છે માંડવીની. બાકી હવે સેવા સાકરી બંધ, પાણી એમાં જ વારવાનું છે, બરાબર. અને નેદવાનું એમાં છે ને દવાઈ બેગડી પછી કદાચ એમાં મારવાની હે. આપણે બહુ કંઈ ખબર નથી, કારણ કે અમને આ વિડીયો બનાવતા આવડે, બાકી આમાં કંઈ એટલે ખબર તો પડે પણ હું તો તમને છે ને ખાલી ધરા રહી કાં, બરોબર. જા દે તું નેદવા જવા દે તા
ખોટી નો મિત્ર આ માણસ જેવો અમે ખોટા માણસ ને જેવા અમે સામે વાડી અમે હે ને અટાણ સુધી બેઠા હતા બરોબર હા ને દે ખાલી 4 મજૂર હે ને ઈ ન દે હવાર ને એનું જો વા સામે મારા માં હે ને ઈ ઢોર ની નાખે ઈ ખડ એટલું નીકળ્યું બાકી એવું બધું હાલે ને હજી સાંજ સુધી નેદવાનું ચાલુ જ રહી હે કારણ કે આજે લીલી લીલી માંડવી દેખાય ને એ લીલી લીલી માંડવી નેદવાનું પૂરું ન થાય ને ત્યાં સુધી નેદવાનું ચાલુ જ રહેવાનું છે બરોબર આ બાજુ મોટીમાં વઘારે છે શાક એટલે સોરી વઘારતા નથી હજી તો મોરવાનું હાલ હે મોરા હે પછી વઘારે ને એમને એમ થોડી વઘારે બરાબર ને તારા જીવા ઈ નહીં વઘારે ચાલ્યું હોતો વઘારે હા સાલ હોય તો વઘાર ના ખાય ગમે એ ખાવું ને ભાઈ ગમે એ પેટમાં ગમે એ વ્યો જાય ભૂખ્યા હોય તો ને કામ કર્યું હોય તો બાકી તમારે છોકરા રમાડે બેઠા હોય તો પેટમાં થોડું જાય તો રમાડ ને તો હું કામ કરા હે એક છોકરાને તુરિયાન શાક કરજે માં મને નથી ભાવતું એક છોકરાને મહિનાને 1000 તાર રમાડવા લઈ જાય છે 1000 રૂપિયા નો પોહાય તમારે હાવ લડાઈ જ લેવું લઈ કે એક છોકરાનો મહિનાને 1000 હાવ યાર પણ મજા આવે હાવ થોડું લડાઈ જ લેવાનું હોય કઈ યાર કદ ના પણ આ છોકરા હા બગડીને ધૂળ થયા હે ગાઈસ પણ બીજું આ બાજુ બેઠો હવે તાર નેદવા નથી જવું કઈ તે તારે કામ કામ ક્યાં જવાનું કેવાનું સાઈડ હાલે તારે દેહ બાપા અમારે હુતા કાં દેહ બાપા નીંદર બહુ આવે એટલે અવાર ક્યાંય નબળાઈ જરાક બતાવો હે દેહ બાપા હે જવાબ તા દે દેહ બાપા ને નીંદર બહુ આવે એને જવાબ નહીં દે જવાબ દે ને એક અમારા વરહ આવું હે ને તે ધીરે ધીરે હે ને માણસમાં નબળાઈ આવતી જાય એટલે એવું બધું આમાં થતું હોય ભાઈ આ બધા હે ને વરસના સંકેતો હે આમ બધું ઘણો ફેર પડતો જાય હવાના વરસમાં તો તમને બતાવી હું કેટલો ફેર પડે ને કેટલો નહીં આ તો હું તો બધું મસ્તી કરતો હોય પણ બીજે રિયલીમાં ઘણો બધો ફેરફાર પડતો હોય આપણી તો ડોફાભાઈનો મારા જીવાની તો ફેર ન પડે વરસ ગમે એવું થઈ જાય પણ બીજા ઘણાની ફેર પડતો હોય ભાઈ આમાં 100 બધાની પરિસ્થિતિ હિટથી ન હોય કામ કામ કીધું હે તારે ગાંગલા ગેરું ને તાવતો એટલી કામ થાય તાણ ને પડતી તાણ મારે કામ પડે આ ખેતરમાં તો અમાર મંજુભાઈ એકલા જ કરવા જાય એટલે તાણ મારે કાથી પડે ચાર નહીં ખેતરમાં તો ખબર પડે અમે કરન મરે જઈએ તાર તમે આ તુરિયાન મોરો ને અમે ન કરીએ તો કાથી તુરિયા કોઈ લેવે તુરિયા તો તમે મોરો ને વાવ્યા કાં હોય કોઈનીથી લેવે હું કાલે ગોતોથી તુરિયા વાવે કાં વાવ્યા તમારે વેલા હુકાઈ ગયા પાણી ટીપું ન જડતું તો વેલા હુકાઈ જ જાય ને તુરિયો એક નો થાય લેવા હું કોઈનીથી ખાય આ મિત્રો નેદા પછી મિત્રો એવું મસ્તીનું ખેતર થતું જાય છે ને જો માંડવી એવી સરસ લાગે છે કે એની વાત જવા દે જો તો ખરી કેવું મસ્તીનું સોખું સોખું થતું જાય છે જો આ બધું છે ને નેદાઈ ગયેલો ભાગ હે ને આ બાજુ ખડવાળો ભાગ પણ હમણાં છે ને તમને બધાને બતાવો તમે ખાલી જો અમારે ખડ છે ને મોટું મોટું થઈ ગયું એનું કારણ એ છે મિત્રો કે મારી મમ્મી હમણાં તમને કહેતા હતા ને એની નજીક અમારે છે ને આ ખડ જો આવું બીડ થવા દેવાનું એક જ કારણ એ ખડ છે ને ભાઈ મોટું થઈ જાય ને તો અમારે ઢોરની ખવડાવવામાં કામકાજ લાગી જાય એવા સારું થઈને અમે મોટું થવા દીધું બરોબર ને બાકી ઓલી વાહ સુધી જ લેવાનું હોય એ પછી આપણે નેદવાનું ને તેનું કારણ એ છે કે મિત્રો હમણાં હું ખેતરમાં ઘૂમરો મારવા ગોતો ને તો જે ઓલી બાજુમાં પાણી નેતવારેલ ને માંડવી હુકાઈ ગઈ ને એમાં ભેગું ખડાઈ મરવા પડ્યો ખડાઈ હુકાઈ ગયો એટલે એમાં કદાચ લેવું જ નહીં પડે એમાં એન્જિન હુકાઈ નહીં બેવડું વરાઈ જાય બાકી આમાં તો હાવ બીડ છે આ જોવો ત્યાં એની વાત કરો એટલું જો અહીંયા બીડ છે પણ એ છો કે બહુ વાંધો નહીં આવે જો માણસોની છે ને લેવાની ઝડપ બહુ સારામાં સારી છે ગાયો ગા હમણાં હાંજ પડી છે ને તો આપણી જે આ પાણીવાળી માંડવી છે ને આ બધા એમાં કમ્પ્લીટલી ખડ બધું આમ લેવાઈ જાય કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય ચોખ્ખું થયા પછી મિત્રો માંડવી જો કેવી મસ્તીને દેખાય છે પછી આપણે આમાં કંઈ જોયું જીવા જેવું એ છે તો આપણે આમાં દવા બવાને છંટકાવ કર્યું કારણ કે હવે આપણે ને માવી ખાલી એટલી આ માંડવીની જ કરવાની છે કારણ કે વરસાદ થવાનો નથી એટલે આપણે બીજામાં કંઈ ઢોળવાનું નથી ને આમાંય કંઈ કર્યા પૂરતું હે નહીં જો 3 ને એક ઓલી બાજુ ચોથો 4 સેટ આપણે ફુવારાને કમ્પ્લીટલી ગોઠવી દીધા છે એટલે 4માં ખાલી એક છે ને લાઈન બદલાવે ને આપણે પાણી વારવાનું છે બાકી ફુવારા ફેરવવાની આપણે તકલીફ લેવાની જરાય થતી જ નહીં સમજ્યા મિત્રો એટલે આવી રીતના બધું કામકાજ હાલે આજથી મિત્રો ફીર છે ને 1 વર્ષ પહેલાં છે ને હું ખુદ આવી રીતના દાંતડી લઈને નેતતો કારણ કે ભાઈ તેદું છે ને મેં વ્લોગ બનાવવાનું ખાલી સ્ટાર્ટ કર્યું હતું પહેલો વ્લોગ છે ને એ મેં નેતતો હતો ને બનાવ્યો હતો મને કંઈ મગજમાં નહોતું કે હું આવો અહીં એટલું બધું અહીં સબસ્ક્રાઈબર ને આવા વધે જાય ને આમાં હું સડાઈ બેસી કારણ કે ભાઈ 2 મતલબી બનાવ્યો હતો વ્લોગ કે ભાઈ હાલે જાય તો ઠીક ન હાલે બંધ કરી દેવાનું ને ભાઈ તમારે બધાનો સપોર્ટ હતો એટલે હાલવા માંડ્યું પછી ચાલુ રાખ્યું હતું જો અટાણા જ વરસદીમાં કેટલો ડિફરન્સ આવે ગયો તેદું નેદવું પડતું નેદવું નથી પડતું બરોબર ને કામ કહેવાય કે ભાઈ અવારતા નેદવાનું ઉકલતું ને તેનું કારણ એ છે ભાઈ કે એટલી કંઈક માંડવી છે
ને પ્લસમાં હે ને મિત્રો આ મેં નેટ વરસતો ને તે કુદરતી ઉકળતું નેટ નેતું. બાકી મિત્રો હું પેલા નેતતો ને એટલી ખોટી વાત નહીં કરે ને ફાકા નહીં મારે હવ ને મોર જાતો હું દાંતળી લઈને જો નેતતો ને હવે ને મોર હું હોય પણ નેત યાર ઉકળતું નેત ને એવું કરવું હોય નેત ને કરવાનું થતું હોય નેત ને કરવું પડતું હોય નેત ને કોઈ કહેતું હોય નેત ને વાત કરો બધું એવું છે ભાઈ. બાકી જો ભાર્યું ખંડ્યું ભરાય છે એટલું હાવાય બીડ ભરે હું એવું જે થાય ભાઈ. અવાર છે ને આ ભગવાનની આ બધું આમ ઉલટાવ ફૂલટાવ નાખ્યું આપણે આખું વાર હવા ટલા જ મારવાનું હે. જોઈ લો મિત્રો ઘરે આવી ગયો છે હમણાં 1-2 દી થયા મિત્રો. જોઈ લો હે ને અમારે જરાક ખાંભો રોકાવા ગયો તો સો આજે ઘેર પૂગી આવ્યો. કહેતા હું ફાઇનલી ગાઈશ કહેતા હું ઘરે પૂગી આવ્યો બરાબર. કહેતા કે અમે જરાક મોહલ્લા કાકાના વ્લોગમાં 2 દી થયા હમણાં મિસિંગ હતા પણ એથી અમે કાયમ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યું. હું કહેતા હા પડાઈ ગયો હા. કહેતા કે દેવિયાઈ તમે હરખું ખડ નાખજો. કહેતા કે દેવિયાઈ તમે હરખું ખડ નાખો. કહેતા કે હરખું ખડ નાખજો દેવિયાઈ તમે. હે મારાથી ઉપડે કે ફોન હાથમાં હે લે. કહેતા એ નાઈ જતા કામ કે જો વાસળી ખડ નાખ ભાઈ આપડી ત્યાં કુમરો મારતા આવીએ. કહેતા બધી ખાઈ લે તું વાછડી ખાઈ લે. કહેતા ખાઈ લે. કહેતા ખાઈ લે. હાથ ફેરવે દે જો હાથ ફેરવે મારે ઈ કઈ મારે કઈ નો મારે લે રોવા મિલ્યો જઈ લે રોવા મિલ્યો જઈ લો જીવકો હતી રોવા મિલ્યો ને. આજ તો રણમાં લાતા આપણા વ્લોગમાં આવી ગયા કારણ કે ભાઈ હું હે ને અહીંયા ઘરે આવ્યો ને નીચે ઉતરો નાઈ નતા આતા અમે દેખાઈ ગયા. મેં કીધું વ્લોગ ઉતાર નાખીએ. કાં હતા ધૂનમાં ગાતા કે નથી ગાજ? મારે સોમવારે વિસાવાડા જવાનું. સોમવારે વિહાવાડા હા ગુરુવારે વિહાવાડા જવાનું છે. હમણાં 1-2 દી થયા ધૂન જાણી બંધ છે કદાચ. પ્રમદી જમવા હા બરાબર. એ કેમ હમણાં બંધ છે? હા ઈ અમુક ટાઈમ તો હોય ને કઈ જાહેર થોડી મોટા તો હમણાં કામ પછી ઘેર બેહો કે કઈ જાવ કે? મહામંત્ર ધન ભાગ છે મરચાક્ષર બધામાં જે જોવે ને એમાં અહો ભાગ્ય છે ભગવાનની થી આવે. મારા ધન ભાગ મળ્યો આવું નાનું મોટું તમામની વાણી બાપ કોઈ આડાવરું નહીં. હું જનતા તરીકે બોલા કોઈ ખરાબ દ્રષ્ટિ વિચારનો મારી એહીમાં મનના ભગવાનની હો ગોપી મેરે હતા ના. હું એક મારી વિનંતી હું કોઈ ઠેકડી કરજો માં હું આંધ્રો વિહાવાડે રમી બસે રમા. હું મારી મસ્તીમાં બાવો ન રમે એની મસ્તીમાં હું આંટી ભગવાનની ભલી મારી તમે કી ખોટું કરજો દોહ તમણી લાગી. હું 18 વર્ષની વાણી કરા જ્યાં મારું લાઈફ ઉગે ના તમને કોટી હું આશીર્વાદ દેતો. હું આંધ્રો માણા મારું કાંઈ તમે ઠેકડી કરજો માં તમને ખૂબ આશીર્વાદ દેતા. હું પ્લીઝ મારામાં કોઈ વાતનો ભેદ હોય ને હું ગીતાજી 32 સપ્તાહ ધૂમની હામ ખાઈ લ્યા તમે ને માણસ થતા કલી કાળની અંદર માણસ ને થતા બાપ. બધા મસ્તી કરતા હોય એ કઈ એનો ખોટું ન લગાડવાનું હોય. બધા તમારા ફેન જ છે ને બધાને ખબર જ છે કે તમે કેવા માણસ છે ને કામ છે એ બધું બરોબર. આ તો હાવ કામ કેવાય ભક્તિ જ કરે ને મજા જ કરે ને ભાઈ બધાની મજા આવે. મને ખુદ ની આતા મજા આવે. તમે વાતો કરો ને ભલે બીજાની XYZ જી લાગતું હોય પણ મને મજા આવે. ઘરમાં હું ધરાતો ને મને મજા આવે. આ તો હોય ને તો એના પાસે 15 મિનિટ બેહા ને તો મને મજા આવે કે ના ના આતે બેક વાતો કરી ઉત્સવ સડે એ કુદરતી આપણે કરેટ લાગે કંચન ભાઈ ઈ આતા બધાયમાં આવી ઓલી ન હોય. તમારામાં જે હે ને એ બધાયમાં ન હોય. નો બાપ કોટી હું કોની આશીર્વાદ દેતા કરોડો કોટી થઈ જાય આશીર્વાદ જેટલા જોવે એની આશીર્વાદ મારું આ લાઈ જ્યાં જાતી ના તમને ખૂબ આશીર્વાદ ના. હું ભગવાન કા ભગત છે ભગવાનને પગલે હાલવાનો બીજું કોઈ નહીં. હું કોઈનું જોવાનો ને જોવું ને હું આંધરો હે હું જોતો ને મારી હેઠે જોવે મારું યજ્ઞ મારા હું મામા ખોરામાં આલા ને મારા ડગલા યજ્ઞ થતા જાય જ્યાં સુધી જ્યાં સપ્તાહ ધનમાં ધન્ય ધન થતું જાય બસ. એટલે થેન્ક યુ.